तो आप अपना पैसा कहाँ रखते हैं? सेविंग्स अकाउंट में? ये महाबेवकूफी है। સેવિંગ એકાઉન્ટમાં પૈસા મૂકીને તમે બહુ મોટી નુકસાની કરી રહ્યા છો, કારણ કે બેંક તમને માત્ર આપે છે 2 થી 3% વ્યાજ. પણ એના બદલે જો તમે બેંકમાં જઈને ઓટો સ્વીપ એફડી કરાવશો તો એ પૈસાનું ઇન્ટરેસ્ટ થઈ જશે 6 થી 7%. તો ચાલો એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. માની લો કે તમારા બેંક એકાઉન્ટમાં 50,000 રૂપિયા છે અને 20,000 રૂપિયા તમે ખર્ચ માટે અલગ રાખો છો, તો બાકીના ઓટો સ્વીપ ફેસિલિટી કરાવવાથી 30,000 રૂપિયા પર વધારે વ્યાજ મળવાનું શરૂ થઈ જશે. આમાં ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ઇમરજન્સી સમયમાં પણ તમે આ એફડી માંથી પૈસા વિથડ્રો કરી શકો. જેમ કે 30,000 માંથી તમે 15,000 વિથડ્રો કર્યા તો પણ બાકીની અમાઉન્ટ ઉપર તમને 6 થી 7% તો વ્યાજ શરૂ જ રહેશે. આમ કરવાથી તમે તમારા પૈસાને વાપરવા માટે ફ્રીડમ સાથે એફડી નું ઇન્ટરેસ્ટ મેળવી શકો છો. તો આવી ફેમિલી ફાઇનાન્શિયલ ફ્રીડમ ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરો.